માહિતીમાં મૂક્યા એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી. બરાબર, તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. બરાબર, માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે. ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે, ન પૂછે એના પણ મળે છે. આ વિડીયો ગઈકાલથી ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વિડીયો પછી બહુ જ બધા સવાલ થયા કે ગોપાલ ઇટાલિયાને જાહેર સભામાં જે વ્યક્તિએ તતડાવી નાખ્યા એ કોણ છે. એમનું નામ પ્રકાશ વરુ છે અને મોટાભાગે ખેડૂતોની સમસ્યા માટે બોલતા હોય છે. ભલે બધા જ લોકો એવું કહે કે એ કોઈ પક્ષવાળા એમને મોકલ્યા છે સવાલ કરવા માટે, કે ભલે આમ આદમી પાર્ટી એવું માને કે દર વખતે એમને સવાલ કરનારે કોઈ પક્ષમાંથી આવ્યા હોય છે, એ આમ આદમી પાર્ટીએ એ પણ યાદ કરવું પડશે કે ગોપાલ ઇટાલિયા જ્યારે ગૃહ રાજ્યમંત્રીને જૂતું મારવા માટે ગયા હતા તો એમને કોઈ પક્ષવાળાએ ફંડ કર્યો હતો, એમને પૈસા આપ્યા હતા કરવા માટે? આ બધા જ પ્રશ્નો શેષ છે. પણ અત્યારે પ્રકાશભાઈ જ્યારે લાલ પાણીને લઈને પૂછી રહ્યા હતા ગોપાલ ઇટાલિયાને સવાલ, એના પછી ગોપાલ ઇટાલિયાએ એમને કહ્યું કે બોલો બોલો. એમની વાત પતી ગઈ છતાં પણ ગોપાલ ઇટાલિયા એવી રીતના વર્તન કરી રહ્યા હતા અને પછી જય ભારત કરી અને આખો કાર્યક્રમ છે પૂર્ણ કરી દેવામાં આવ્યો. પ્રકાશભાઈને એમનો જવાબ ન મળ્યો. પ્રકાશભાઈ પહેલી વાર આવી રીતના કોઈ સભામાં ગયા હોય અને સવાલ કર્યા હોય એવા નથી. વિપક્ષના નેતાઓનું એવું કહેવું છે કે અમારી સાથેનો એક ફોટો ભલે વાયરલ થયો, એટલે આ ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જિગ્નેશ મેવાણી છે, પાલ આંબલિયા છે અને લાલજીભાઈ દેસાઈ છે. પ્રકાશભાઈ એમની સાથે ઊભા છે અને એ લોકોનું એવું કહેવું છે કે આ પ્રકાશભાઈ ખેડૂત છે, મોટાભાગે ગેડની આસપાસના વિસ્તારો અને બીજી જે પણ ખેડૂતોની સમસ્યા હોય છે એના માટે બધાને સવાલ કરતા હોય છે. એટલે એ લાલજીભાઈને પણ સવાલ કરવા પહોંચે છે, મલ્લિકાર્જુન ખડકે ગુજરાતમાં આવે તો એમને સવાલ કરવા પણ પહોંચે છે, જિગ્નેશ મેવાણીને પણ સવાલ કરે છે, પાલ આંબલિયાને પણ સવાલ કરે છે, ગોપાલ ઇટાલિયાને પણ સવાલ કરવા માટે પહોંચ્યા હતા. અને એમનો સવાલ કરવાનો અંદાજ આક્રમક હોઈ શકે, પણ એ કોઈ પક્ષમાંથી આવ્યા હોય એવું કહેવાવાળા લોકોએ ધ્યાન રાખવું પડશે કે સામાન્ય જનતા સવાલ પૂછી શકે છે. આપણે નેતાઓને સવાલ પૂછવાના બંધ કરી દીધા છે, એટલે નેતાઓને હવે એવું લાગે છે કે જ્યારે પણ કોઈ સવાલ પૂછે છે તો એ કોઈ પક્ષના ફંડેડ સવાલ છે. આપણે નેતાઓને સવાલ પૂછવાના બંધ કરી દીધા છે, એટલે નેતાઓને હવે એવું લાગે છે કે કોઈ પણ સવાલ પૂછશે કોઈ પક્ષના ફંડેડ સવાલ હશે. પણ સવાલ પૂછવું એ લોકશાહી માટે ખૂબ જરૂરી છે. સામાન્ય નાગરિક જ્યારે સવાલ પૂછે છે કાં તો એને ગાંડા ગણાવી દે છે. એટલે વિપક્ષના નેતાઓએ તો આ જ કર્યું છે. ગોપાલ ઇટાલિયાને એની પહેલાં જ્યારે રાજકોટમાં સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમને બીજી સભા સુરતમાં કરી, ત્યાં એવું કહ્યું કે એક ગાંડો ઊભો થઈને સવાલ પૂછે છે. એવું કેમ આપણે માનીએ કે કોઈ સવાલ પૂછનાર એ ગાંડો હોઈ શકે કે તમને સવાલ પૂછવો એ વ્યાજબી નથી? એવું કેમ એવું કહે કે ભારતીય જનતા પાર્ટીને જે સવાલ પૂછો, ભારતીય જનતા પાર્ટીને પણ સવાલ કરશે, આમ આદમી પાર્ટીને પણ સવાલ કરશે, કોંગ્રેસને પણ સવાલ કરશે, કારણ કે એ લોકો તમારા માટે ઊભા રહ્યા હતા. એ ભાઈ જ્યારે વિડીયોમાં બોલી રહ્યા છે કે જ્યારે તમે વિસાવદરમાં તમારે જરૂર હતી ત્યારે અમે આવ્યા હતા, તમારા કાર્યકર તરીકે અમે કામ કર્યું છે, બદલાવ માટે કામ કર્યું છે, પણ તમે જે મુદ્દા સાથે લડ્યા હતા એ મુદ્દાઓ હવે વિધાનસભામાં કેમ નથી ઉપાડતા? આખો વિષય એ બાજુ ડાયવર્ટ કરી દેવામાં આવે કે વિપક્ષે મોકલેલા માણસ છે કે પછી વિપક્ષે મોકલેલા સવાલો છે. વિપક્ષે મોકલ્યા હોય કે કોઈએ પણ મોકલ્યા હોય, સવાલના જવાબ આપતા નેતાએ શીખવું પડશે. બાકી જનતા જો આવી રીતના ઊભી થઈને સવાલો કરતી થઈ જશે તો શરમના મારે મોઢું નીચે રાખી અને તમારે કાર્યક્રમ પૂરો કરીને જવું પડશે. અત્યારે આ ફોટોની ચર્ચા એટલે કરી કારણ કે હવે બધી જ જગ્યાએ હેડલાઇન લાગે છે કે સવાલ કરનાર એક કોંગ્રેસનો માણસ હતો. એ કોંગ્રેસનો માણસ હોય, ભારતીય જનતા પાર્ટીનો માણસ હોય, ખેડૂત હોય, જે પણ હોય, એને સવાલ પૂછ્યો છે અને જવાબ આપવો જરૂરી હોય છે. અત્યારે તો પ્રકાશભાઈ સાથે વાતચીત નથી થઈ શકી. પ્રકાશભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે એ ત્યાં ગયા હતા, કારણ કે એમને સ્પષ્ટીકરણ આપ્યું કે તમે છેલ્લે એવું કહી દેશો કે 5000 આપી અને સવાલ પૂછવા મોકલ્યા છે, સવાલ પૂછવાના પૈસા મળે છે, ના પૂછવાના પૈસા મળે છે. હું કોઈ પૈસા માટે નહીં પણ ખેડૂતોની સમસ્યા લાલ પાણીને લઈને સવાલ કરવા માટે આવ્યો છું. પ્રકાશભાઈ સાથે વાત થશે તો તમારા સુધી એ પણ પહોંચાડીશું. તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.